હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આ વિડીયોમાં હું તમને આ બધા તોરણ અને આ ઝૂલો બતાવીશ। આ ઝૂલામાં વચ્ચે ગાય કાનાજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે। આ ઝૂલો સ્ટીલનો છે અને એના ઉપર ખાટલી વર્કથી વર્ક કરેલું છે। ઉપરથી નીચે 12 ઇંચ છે અને અહીંયા પણ 12 ઇંચની સાઇઝ છે। હવે આપણે જોઈએ આ ઝૂલામાં જે ડિઝાઇન છે એ જ ડિઝાઇનનું ખાટલી વર્કથી બનાવેલું કોથળીવાળું તોરણ। આ તોરણમાં જેવી ડિઝાઇનના મોર છે એવી ડિઝાઇનના નીચે કોથળીમાં પણ મોર બનાવેલા છે અને ગણેશજીની ડિઝાઇન બનાવેલી છે। આવા ખાટલી વર્કના તોરણ બનાવડાવવા માટે મારો મોબાઈલ નંબર 8460403851 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો। આવા એક સરખા ડિઝાઇનના અમે અલગ અલગ સાઇઝના તોરણ બનાવેલા છે। તમે જેવડી સાઇઝ કહો એ પ્રમાણે અમે ઓર્ડરથી બનાવી આપીએ છીએ। અમે ખાટલી વર્કના તોરણ, 3 મોતી વર્કના તોરણ, લોટી નાળિયેર, પૂજા થાળી, બાજોટ, મા માટલું, ઝુમ્મર, ઝૂલા, મોતીની તલવાર, મોતીના થેલા, મટકી વગેરે જેવી મોતી વર્કની વસ્તુઓ બનાવીએ છીએ અને અહીંયા તમે ફિનિશિંગ જોઈ શકો છો। આપ સૌને આ તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો। એ સેમ ડિઝાઇનમાં આ બીજું તોરણ છે। અહીંયા આવી રીતે પાંદડાવાળા તોરણ બનાવેલા છે। આ ગાય કાનાજીવાળા તોરણના આવા ટોડલિયા છે, જેમાં મોર અને કાના ભગવાનની ડિઝાઇન બનાવેલી છે। આ આખો સેટ એક જ વ્યક્તિના ઓર્ડરથી બનાવેલો છે। હવે જોઈએ આપણે આ પારાવાળા તોરણની ડિઝાઇન। આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ફૂલદાની, ચકલી, ઘર અને ઝાડની ડિઝાઇન બનાવેલી છે। જેવી તોરણમાં ડિઝાઇન છે એવી જ રીતે સેમ ડિઝાઇનમાં નીચે કોથળીઓ બનાવેલી છે। આ તોરણની સાઇઝ 48 ઇંચ છે। આ તોરણના જે ટોડલિયા છે એમાં પણ સેમ ડિઝાઇન બનાવેલી છે। આ તોરણ ખાટલી વર્કથી બનાવેલા છે અને આમાં 8-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે। અમે મોતી વર્કની કોઈ પણ નવી વસ્તુઓ બનાવીએ તો એ સૌથી પહેલાં હું મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોટા અને વિડીયો અપલોડ કરું છું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે। જેમ તોરણના લટકણમાં નીચે પારા મોતી વર્કથી મઢેલા છે એવી જ રીતે સેમ આ ટોડલિયામાં પણ પારા મઢેલા છે। હવે આપણે જોઈએ આ બીજી નવી તોરણની ડિઝાઇન। આ તોરણ અમે અલગ અલગ સાઇઝમાં બનાવેલા છે। આપ સૌને આ બધી તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।